નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ગુજરાતી ફિલ્મો કહી શકાય કે ક્લેવર બદલાયું છે. મલ્ટીપ્લેક્સ સિનેમાઓ આવી છે. યુવા પેઢીઓ પણ ગુજરાતી ફિલ્મ તરફ વળી છે. સામાન્ય રીતે એવું કહી શકાય કે કોઈ અન્ય સ્ટેટ છે ને પોતાની ભાષાના ફિલ્મો વધુ જોવાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો ઓછી જોવાય છે એવી વાત આપણે કહી રહ્યા છીએ. પરંતુ હવે જે પ્રકારે ગુજરાતમાં નવી ફિલ્મો આવી રહી છે, હવે નવી ફિલ્મ આવી રહી છે ચૂપ. તેમના કલાકારો આપણી સાથે જોડ્યા છે. આપણે તેમને પૂછીશું કેવા પ્રકારની આ ફિલ્મ છે, તેમનો અનુભવ કેવો રહ્યો છે, શા માટે દર્શકો ચૂપ જોવા માટે આવશે, આ બધી જ વાત આપણે કરવાના છે. સાહેબ, સૌથી પહેલો સવાલ, ચૂપ ફિલ્મ લઈને આવવાનું કારણ શું? ચૂપ ફિલ્મ લઈને આવવાનું કારણ એક જ કારણ કે આ વાર્તા બહુ સરસ છે, લોકો સાથે રિલેટ થાય એવી વાર્તા છે. દરેક લોકોની સોસાયટીમાં ક્યાંક એમની આસપાસ આવી ઘટના કોઈકની સાથે ઘટી હશે એવી એક સરસ મજાની વાર્તા લઈને આવ્યા છીએ. સાહેબ, આપ પણ આ ફિલ્મમાં છો, શું કહેશો? એવું કહેવાય છે કે નાટક અને ફિલ્મો એ સમાજનું જ દર્પણ છે. તમારી આસપાસ આવી ઘટના બનતી હોય છે, સગાવાલા સાથે બનતી હોય છે, પણ અત્યારે સ્ટ્રેસનો જે સમય છે ને, કે છેલ્લે પછી યુવાનને એવું જ લાગે છે કે આપઘાત સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, કારણ કે એ વાત મુક્ત મને પોતાના માણસો સાથે શેર નથી કરી શકતો. તો એ ક્યાંક ને ક્યાંક આ મેસેજ એવી રીતે કન્વે કરવાનો ટ્રાય કર્યો છે કે જેથી યુવા પેઢી એવું સમજે કે મારો પરિવાર કે મારા મિત્ર સાથે હું એ વસ્તુ શેર કરીશ ને તો એનાથી મારામાં નાનપ નથી આવી જવાની, અને એના કારણે એનો સ્ટ્રેસ ઓછો થશે, એનો કોઈ નિવેડો આવશે, એનું કોઈ સોલ્યુશન નીકળશે. તો એ મેસેજને ધ્યાનમાં રાખીને આ મેસેજ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન. ખાસ કરીને વાત કરીશ ચૂપ ગુજરાતી ફિલ્મ છે. આ પહેલી વખત કદાચ ઉભાય. એક તરફ સોશિયલ મીડિયાનો જમાનો છે, પારિવારિક સંબંધો તૂટી રહ્યા છે, માત્ર ટૂંકા પરિવારો થઈ રહ્યા છે. એક યંગસ્ટર તરીકે આપ કઈ રીતે જુઓ છો? એ ના જ થવું જોઈએ. એમાં ફોલ્ટ છે આજની જનરેશનનો પહેલાં તો, કારણ કે સમજણ શક્તિ કાં તો લેટ ગોની ભાવના રહી નથી આજની જનરેશનમાં. તો એ એક બહુ મોટો ફોલ્ટ છે. અને હું તો સિરિયલ કરતો આવ્યો છું એટલે મને તો ખબર છે કે પારિવારિકમાં શું થતું હોય છે, કેવી રીતે થતું હોય છે. પણ વાત કરીએ ચૂપની, તો આ મારી પહેલી ફિલ્મ છે અને અમે લોકોએ તો મૂવી જોયું છે એટલે અમે લોકો સુપર એક્સાઇટેડ છે. અને આઈ હોપ કે ઓડિયન્સને પણ ગમે, એ લોકો વધાવી લે. અને ભાવનગરનું મેં ઘણું સાંભળ્યું છે, કારણ કે આ લોકો તો ઘણીવાર આવી ચૂક્યા છે અહીંયા પ્રમોશન માટે. હું ફર્સ્ટ ટાઈમ છું, પણ દરેકને એવું કહ્યું છે કે ભાવનગરની ઓડિયન્સનો રિસ્પોન્સ કંઈક અલગ હોય છે ગુજરાતમાં. સો આઈ હોપ કે તમને લોકોને ગમે, તમે લોકો વધાવી લો અને લોકોને જણાવો આ મૂવી વિશે, જેથી વધારે ને વધારે લોકો જોવા માટે આવે. ચૂપ ફિલ્મની આપણે વાત કરવી છે. નામ ખાલી ચૂપ, શું કહેશો? નામ ચૂપ એટલા માટે રાખ્યું છે કે અમારે ચૂપ રહેવાનું નથી, અમારે ચૂપ્પી તોડવી છે. અને એ અમારા ફિલ્મમાં જે મેસેજ છે, જો ફિલ્મો છે ને ઘણા બધા પ્રકારની આવી રહી છે આજકાલ, બરાબર છે. આજકાલ બધાને ઓડિયન્સને ખાલી કોમેડી કોમેડી કોમેડી, હવે ઓડિયન્સ થોડી નથી ત્રાસી ગઈ છે, કંઈક અલગ જોઈએ છે, કંઈક નવું જોઈએ છે. એટલે અમે લોકોએ સસ્પેન્સ નાખ્યું છે, થ્રિલર નાખ્યું છે, પ્લસ કોમેડી નાખ્યું છે. અને અમે લોકોએ ફેમિલીના બધા જ એજના જેટલા બી ફેમિલી મેમ્બર્સ હોય બધાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવી છે. અને ચૂપ એ ખાલી ટાઇટલનું નામ છે, પણ ચૂપ રહેવાનું નથી, ચૂપ્પી તોડવાની છે. એટલે આ ફિલ્મનું નામ અમે લોકોએ વિરુદ્ધ રાખ્યું છે, જેનું નામ છે ચૂપ. ગુજરાતી ફિલ્મો ખાસ કરીને ગુજરાતમાં ઓછી જ હોય એવી વાત છે, નો ડાઉટ. હવે થોડો ક્રેઝ વધ્યો છે ગુજરાતી ફિલ્મ. આજની યુવા પેઢી ચૂપ ફિલ્મ શા માટે જોવા આવે? આજની યુવા પેઢી માટે જ ખાસ આ ફિલ્મ બની છે. બિકોઝ વાત છે આ એવી વાત છે કે જે બધા જ યુવાનો સાથે આજકાલ ઘટી રહી છે. બિકોઝ સોશિયલ મીડિયા બહુ જ આગળ વધી ગયું છે અને ઘણી બધી એક્ટિવિટીઝ જે છે ને, સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદા પણ છે ને ઘણા બધા ગેરફાયદા પણ છે. અને યુવાનોને શું નુકસાન છે અને શું ફાયદો છે એ સમજાવવા માટે અમે લોકો આ ફિલ્મ પણ બનાવી છે. અને જો તમે કોઈ ખાડામાં ઉતરતા હો તો તમારે શું કરવું, તમારે ચૂપ ન રહેવું જોઈએ, તમારે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરવું જોઈએ, તમારા દોસ્તો સાથે શેર કરવું જોઈએ. આ મેસેજ બહુ જ જરૂરી છે. બિકોઝ આજકાલનું જે યુવા છે બહુ જલ્દી ડિપ્રેશનમાં આવી જાય છે અને એ લોકો એમનું દિલ ખોલીને કહી નથી શકતા. બિકોઝ એ લોકોને એવું હોય છે કે અમને લોકો જલ્દી જજ કરી લેશે, પણ એમાં ને એમાં એ લોકો એ ખોટા પડે છે કે એવું નથી હોતા. આપણા લોકો આપણા જ હોય છે અને તમારે દિલ ખોલીને શેર કરવું જ જોઈએ. આપ તો ઘણા લાંબા સમયથી આ ક્ષેત્રે જોડાયેલો છો. સામાન્ય ગુજરાતી માહોલમાં આપણે એવું કહેતા હોય છે, કોઈ બે વડીલો વાત કરે, ત્રીજી વ્યક્તિ બોલે, આપણે કહેતા હોય ચૂપ. તો એવો કોઈ ઉદ્દેશ છે? જી ના, આમાં જમાના સાથે ચાલવાની વાત છે. એવા પેરેન્ટ્સની વાત છે કે જે એવું ઈચ્છે છે કે એનું બાળક, એનું સંતાન, એનો દીકરો કે એની દીકરી એની સાથે બધું જ શેર કરે. આજની જનરેશનમાં એવું કહી શકાય કે સમજણ શક્તિ ઓછી છે, સહન શક્તિ ઓછી છે. અને એ લોકોને એવું લાગે છે કે આજના પેરેન્ટ્સ જજમેન્ટલ છે, પણ એવું નથી. પેરેન્ટ્સ જજમેન્ટલ નથી, પણ પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે તમે કોઈ મુશ્કેલીમાં ના સપડાવો. અને જો મુશ્કેલીમાં સપડાવો તો તમારે
એવો સધિયારો રાખવાનો છે, એવો વિશ્વાસ રાખવાનો છે કે તમારા પેરેન્ટ્સ તમારી સાથે છે. એટલે તમે તમારી જાત માટે કે જિંદગી માટે તમે કોઈ નિર્ણય નહીં લઈ શકો. તમારો એક નિર્ણય કેટલાની જિંદગી સાથે જોડાયેલો છે એની આજના સંતાનોને ખબર નથી, પણ મા બાપ માટે આજે પોતાનું સંતાન એ જ જિંદગી છે. એટલે આ ચૂપ એક એવી ફિલ્મ છે. આજે ગુજરાતી ફિલ્મમાં મને નાખી દેતા 30 વર્ષથી વધારે સમય થયો. એટલા જુદા જુદા પ્રકારના રોલ કર્યા છે, પણ આવો કિરદાર હું પહેલી વાર ભજવી રહી છું. સરસ મજાનો કિરદાર છે અને મને આ રોલ કરવામાં મારા દિગ્દર્શક નિશિત બ્રહ્મભટ્ટે ખૂબ સહાય કરી છે. આઈ એમ ડિરેક્ટર્સ એક્ટર. મારામાં જે છુપાયેલી મારામાં જે કળા છે, મારામાં જે જોનર મેં આજ સુધી કર્યું જ નથી, એવું એમણે મારા કામમાં મને બહાર લાવવામાં મદદરૂપ થયા છે. અને મને વ્યક્તિગત રીતે મોરલી પટેલને આ ફિલ્મ કરવાની ખૂબ જ મજા આવી અને આઈ એમ વેરી મચ એક્સાઇટેડ, કારણ કે અમે ટેકનિકલ પ્રિવ્યૂ કરી લીધો છે અને મને ખાતરી છે, ખાતરી નહીં 100% ખાતરી છે કે દર્શકોને ગમશે જ, દર્શકો વધાવશે જ. અને એક અપીલ છે કે ફેમિલી સાથે આ ફિલ્મ જુઓ, એક વખત જુઓ, જજમેન્ટલ બનીને નહીં જોતા કે ગુજરાતી ફિલ્મો એટલે આવી જ હોય. તમે એક વખત જુઓ, મને ખાતરી છે કે તમારી વિચારશીલતામાં કે તમારા વિચારોમાં ચૂપ ફિલ્મ ચોક્કસ બદલાવ લાવશે. થેન્ક યુ. દર્શક મિત્રો, આ હતા ચૂપ ફિલ્મના કલાકારો બહુ સ્પષ્ટપણે કહ્યું છે, માત્ર ચૂપકીદી રાખવાની જરૂર નથી, સમય આવે ત્યાં ચૂપકીદી તોડવાની પણ જરૂર છે. ખાસ કરીને આ પિક્ચરમાંથી યુવા પેઢીએ શીખ લેવાની જરૂર છે. ફરી મળીશું એક નવા કલાકારો સાથે, ત્યાં સુધી રજા.